નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજની વાર્તાનો શીર્ષક છે જીવનની નવી શરૂઆત, એક અતૂટ બંધન. તો ચાલો શરૂ કરીએ આ વાર્તા. આજે સવારના 4 વાગ્યે મનસુખભાઈ પથારીમાંથી ઊભા થયા અને ખુરશી પર બેસીને છત તરફ નિહાળવા લાગ્યા. તેમની આંખોમાં એક ઊંડી ઉદાસી હતી. તેઓ પોતાની જાત સાથે જ વાતો કરવા લાગ્યા કે આજે ફરીથી આખી રાત મને ઊંઘ ન આવી. ન જાણે આ ઊંઘ પણ ક્યાં ચાલી ગઈ. એક જમાનો હતો જ્યારે હું થાકીને ઘરે પાછો ફરતો હતો, ત્યારે ક્યારેક ઊંઘ પોતાના આઘોષમાં લઈ લેતી હતી, ખબર પણ નહોતી પડતી. અને હવે એવું લાગે છે જાણે દુનિયાનો સૌથી નકામો માણસ હું જ છું. મનસુખભાઈ ખુરશી પરથી ઉઠીને આખા ઘરમાં ટહેલતા ટહેલતા ઘરનો એક એક ખૂણો જોવા લાગ્યા. ઘર ઘણું મોટું હતું, ઊંચી છત હતી, પહોળા દરવાજા, મોટા મોટા ઓરડાઓ. પોતાની કોઈ કમી નહોતી, પરંતુ દીકરા વહુના હાસ્ય ગાયબ હતા, પત્નીની મીઠી ટકોર ગાયબ હતી, પૌત્ર પૌત્રીઓની શરારતો બસ યાદોમાં વસેલી હતી. ઘરમાં ટહેલીને પાછા રૂમમાં આવ્યા તો એક ગીત ગાવા લાગ્યા. ચલ અકેલા તેરા મેલા પીછે છૂટા. તૂટેલા અવાજમાં ગાતા ગાતા તેમની આંખો ચલકી પડી અને ચહેરાના ભાવ ક્યાં ખોવાઈ ગયા. તમારા વિના આ જિંદગી બોજ લાગે છે રેવા, તેમણે ધીરેથી કહ્યું. રેવા તેમના જીવન સંગીની હતા અને જેના વિના હવે આ ઘર માત્ર ઈંટ પથ્થરનું માળખું બનીને રહી ગયું હતું, જે 1 વર્ષ પહેલા અવસાન પામ્યા હતા અને પોતાની સાથે આ ઘરની રોનક, હાસ્ય અને જિંદગી લઈ ગયા હતા. જ્યાં ક્યારેક ખુશીઓની મહેફિલ સજાતી હતી, તે ઘરમાં એક સન્નાટો હતો, એવો સન્નાટો જે કાનને ચિતરતો ભીતર સુધી ઉતરી જતો. મનસુખભાઈનું જીવન પણ હવે આ જ સન્નાટાની ગિરફ્તારમાં હતું. તેઓ દિવસ રાત વિચારમાં ડૂબેલા રહેતા, આંખો દિવાલો પર ટકેલી રહેતી. આ મોટા ઘરમાં હવે તેમનું ધ્યાન રાખનાર માત્ર એક જ હતો, કાનજી. તે વર્ષો જૂનો નોકર હતો, મગર હવે પરિવારના સભ્યોથી ઓછો નહોતો. કાનજી જ હવે તેમના ખ્યાલ રાખી રહ્યો હતો અને સૌથી જરૂરી તેમની એકલતા વહેંચવાની કોશિશ કરી રહ્યો હતો. પણ તે જોઈ રહ્યો હતો કે બાબુજી હવે પહેલા જેવા રહ્યા નથી. તેમનું સ્વાસ્થ્ય બગડતું જાય છે, જમવાની થાળી એમ જ પડી રહેતી, દવાઓ ટેબલ પર ધરી રહેતી. તેઓ દિવસ રાત બસ ખોવાયેલા રહેતા, બસ ખાલી નજરે શૂન્યમાં જોતા રહેતા. તેમની હાલત જોઈને કાનજીએ આખરે પોતે જ નિર્ણય લીધો અને તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે તેમની નાડ જોઈ, કેટલા સવાલો પૂછ્યા અને પછી કાનજીને એકાંતમાં સમજાવ્યું કે આમની તબિયત શારીરિક કરતાં વધુ માનસિક કારણોસર બગડી રહી છે. એકલતા સૌથી મોટી બીમારી હોય છે. તેમને લોકોની વચ્ચે રહેવું જોઈએ, વાતચીત કરવી જોઈએ, હસી મજાક કરવી જોઈએ. તેઓ જેટલા એકલા રહેશે એટલી હાલત બગડતી જશે. કાનજી સમજી ગયો કે બીમારીનું અસલી મૂળ એકલતા છે. તેણે તરત જ તેમના મોટા દીકરાને ફોન લગાવ્યો. ઘંટડી વાગતી રહી પણ કોઈ જવાબ ન આવ્યો. પછી નાના દીકરાનો નંબર જોડ્યો. હા કાનજી, બાબુજી ઠીક છે. બાબુજીની તબિયત ઠીક નથી નાના શેઠ. ડૉક્ટરે કહ્યું છે કે તેમનું એકલું રહેવું યોગ્ય નથી. તમે લોકો આવી જાઓ, થોડા દિવસ તેમની સાથે રહી લો અથવા તેમને તમારી સાથે લઈ જાઓ. કદાચ તેમનું મન વહેંચાય. હા હા, હું જોઉં છું, સમય કાઢીને આવું છું. નાના દીકરાના અવાજમાં કોઈ ઉત્સુકતા નહોતી. આગામી થોડા દિવસો સુધી કાનજી વારંવાર કોશિશ કરતો રહ્યો, પણ દર વખતે એ જ જવાબ મળતો, સમય કાઢીને આવીએ છીએ. પરંતુ ન તો કોઈ આવ્યો અને ન તો કોઈએ ફોન કર્યો. કાનજીને સમજાઈ ગયું કે બાબુજીના દીકરા હવે તેમના રહ્યા નથી. તેણે વિચાર્યું કે એકલો ગમે તેટલી કોશિશ કરી લે પણ બાબુજીને તે ખુશી આપી શકતો નથી જે પોતાનાનો સાથ આપી શકે છે. તે જ સાંજે કાનજીએ છેલ્લી વાર તેમના બંને દીકરાઓને ફરીથી ફોન લગાવ્યો અને ડૉક્ટરની વાત તેમણે જણાવી. તો બંને દીકરાઓએ નિર્ણય લીધો કે બાબુજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે, કારણ કે તેઓ બંને તો તેમની દેખભાળ કરી શકશે નહીં. બંને દીકરાઓનો જવાબ સાંભળીને કાનજીએ મનસુખભાઈના કેટલાક કપડાં બેગમાં મૂક્યા અને તેમની સામે આવીને ઊભો રહ્યો. બાબુજી, તૈયાર થઈ જાઓ, હું તમને વૃદ્ધાશ્રમ લઈ જઈ રહ્યો છું. મનસુખભાઈએ ચોંકીને તેની તરફ જોયું. શું કહ્યું તે? હા બાબુજી,
ત્યાં તમારા જેવા બીજા પણ ઘણા લોકો હશે. તમે બધાને મળશો, વાત કરશો, ત્યારે જ પોતાની ઉદાસીમાંથી બહાર નીકળી શકશો. પરંતુ કાનજી, મારા બંને દીકરા આવતા જ હશે મને લેવા માટે. તેમણે કહ્યું હતું કે થોડા સમય પછી તેઓ મને પોતાની સાથે લઈ જશે. આ સાંભળીને કાનજીએ હિચકિચાતા કહ્યું, બાબુજી, મોટા શેઠ અને નાના શેઠને મળીને જ આ નિર્ણય લીધો છે. આ સાંભળીને મનસુખભાઈએ નિરાશ થઈને માથું નમાવી દીધું. તેમની પાસે હવે બીજો કોઈ રાસ્તો બચ્યો નહોતો. એકલતાથી તેઓ પણ જૂજી રહ્યા હતા. તેથી વિચાર્યું, ઠીક છે, વૃદ્ધાશ્રમ જ ચાલ્યો જાઉં છું. બીજા દિવસે કાનજી તેમને વૃદ્ધાશ્રમ લઈ જવા લાગ્યો. ત્યારે મનસુખભાઈને પોતાનું ઘર દૂર થતું દેખાઈ રહ્યું હતું. એ જ ઘર જેમાં તેમની આખી જિંદગી વીતી હતી અને એ લોકો પણ જે ક્યારેય તેમના પોતાના હતા, હવે માત્ર નામના સંબંધો રહી ગયા હતા. મનસુખભાઈની ગાડી વૃદ્ધાશ્રમના મુખ્ય દરવાજા પર જઈને ઊભી રહી તો કાનજીએ કારનો દરવાજો ખોલ્યો. આવો બાબુજી. મનસુખભાઈ ગાડીમાંથી ઉતર્યા અને ચારે તરફ નજર દોડાવી. 4 દિવાલોથી ઘેરાયેલો આ વૃદ્ધ આશ્રમ તેમને કોઈ જેલથી ઓછો નહોતો લાગતો. ભીતર કદમ રાખતા જ તેમણે જોયું, કોઈ ચાપામાં ડૂબેલું હતું, તો કોઈ એમ જ ટહેલી રહ્યું હતું, તો કોઈ બહાર ગેટ તરફ જોતા ન જાણે કોના પાસા ફરવાની આશા કરી રહ્યું હતું. શું હું પણ આ ભીડનો હિસ્સો બનવા જઈ રહ્યો છું? તેમણે પોતાની જાતને સવાલ કર્યો. હજુ તેઓ આ બધા વિચારોમાં ખોવાયેલા હતા કે ધડાક દઈને અચાનક તેઓ કોઈની સાથે અથડાયા અને તેમની બેગ જમીન પર પડી ગઈ. કપડાં બહાર નીકળીને પરસ્પર વિખરાઈ ગયા. અરે, જોઈને ચાલો, મનસુખભાઈ અકળાઈને બોલ્યા. તો સામે 60-65 વર્ષના એક વડીલ મહિલા ઊભા હતા. હળવા રંગની ચાડી, ચહેરા પર સ્મિત અને સાથે ગજબનો આત્મવિશ્વાસ. માફ કરજો, હું ઉતાવળમાં ક્યાંય જઈ રહી હતી, તેથી તમારી સાથે અથડાઈ ગઈ. મનસુખભાઈએ કોઈ જવાબ ન આપ્યો. બસ કપડાં ઉપાડીને જેમ તેમ બેગમાં નાખ્યા અને આગળ વધી ગયા. કાનજી, જે તેમને સાથે આવ્યો હતો, તે વૃદ્ધાશ્રમના મેનેજર પાસે બેસીને ઔપચારિકતાઓ પૂરી કરવામાં લાગી ગયો. થોડી વાર પછી મનસુખભાઈ આ નવા સંચારનો હિસ્સા બની ગયા. પરંતુ આ દુનિયા તેમના માટે અજાણી હતી. પહેલી રાત મુશ્કેલીથી કટી. આખી રાત પડખા બદલતા રહ્યા. ઊંઘ ક્યારેક આંખો પાસે આવે તો ક્યારેક યાદોના પગરવથી પાછી ચાલી ગઈ. ઉદાસ થઈને તેઓ પોતાના રૂમમાં જ બેસી રહ્યા. 2 દિવસ આવું જ ચાલ્યું. ત્રીજા દિવસે પણ જમ્યા પછી મનસુખભાઈ રૂમમાં આવીને પથારી પર બેઠા જતા કે ત્યારે દરવાજા પર હળવી ટકોર થઈ. અંદર આવી શકું? મનસુખભાઈએ નજર ઊંચી કરી તો તે એ જ મહિલા સામે ઊભા હતા જે તેમને પહેલા દિવસે અથડાયા હતા. તે મહિલાની વાતોનો તેમણે કોઈ જવાબ ન આપ્યો. બસ નજર ફેરવી લીધી તો વડીલ મહિલાએ સ્મિત સાથે જાતે જ ખુરશી ખેંચીને બેસતા કહ્યું, હું કાંતાબેન. તે દિવસે આપની ટક્કર કંઈ વધારે જ જોરદાર થઈ ગઈ હતી, ખરું ને? કાંતાબેને મજાકિયા અંદાજમાં કહ્યું. તો મનસુખભાઈની રૂકુટી તણાઈ ગઈ. અરે, આ શું? તમે દવાઓ નથી લીધી? તમારે દવા સમયસર લેવી પડશે, નહીં તો તબિયત બગડી શકે છે, કાંતાબેને કહ્યું. તો મનસુખભાઈએ શૂન્ય આંખોથી તેમની તરફ જોયું. પછી ધીરેથી કહ્યું, કોના માટે શું બસ્યું છે જિંદગીમાં? કાંતાબેન હળવા સ્મિત સાથે બોલ્યા, તમારા માટે. ક્યારેક ક્યારેક પોતાની જાત માટે પણ જીવવું જોઈએ, કહેતા કાંતાબેને દવાઓ કાઢીને તેમના હાથમાં આપી અને પાણી આપ્યું. પછી બોલ્યા, જીવન બહુ અનમોલ છે અને નાનકડી તો જિંદગી છે. તેથી જૂની વાતોને ભૂલીને ફરીથી જીવવાનું શરૂ કરો, સ્મિત કરવાનું શરૂ કરો. ત્યારે મનસુખભાઈએ અકળાતા બોલ્યા, આ વાતો કરવી બહુ સરળ હોય છે. ખાસ કરીને જેના જીવનમાં કોઈ મુશ્કેલીઓ ન હોય તે આવા જ ઉપદેશો આપતા રહે છે. પરંતુ તમે નથી જાણતા કે મારા જીવનમાં શું ગુમાવ્યું છે. કાંતાબેને ઊંડો શ્વાસ લીધો. અહીં જેટલા લોકો છે, દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક ગુમાવ્યું છે. કોઈ પોતાની આખી જિંદગીની મૂડી ચોડીને આવ્યું છે, તો કોઈ પોતાની ઓળખ અને કોઈ પોતાના સ્વજનોને. મનસુખભાઈનો ચહેરો કઠોર રહ્યો, પણ તેમની આંખોમાં હળવી ભીનાશ તરવા લાગી. ત્યારે કાંતાબેને તેમની ચૂપકેલી
તોડવાની કોશિશ કરતા હળવા અંદાજમાં કહ્યું, તમે ચા પીવો છો? અહીંની ચા બહુ સારી હોય છે. મનસુખભાઈએ પહેલીવાર તેમની તરફ જોયું અને બોલ્યા, તમે દરેક વાતને હળવી કેમ બનાવી દો છો? તો કાંતાબેને હસીને બોલ્યા, કારણ કે જિંદગીને બોજ બનાવવી એ સમજદાર નથી. મનસુખભાઈ પાસે કોઈ જવાબ નહોતો. કાંતાબેને તેમની તરફ જોયું તો તેમની આંખો ભરાયેલી હતી. ચહેરો નમેલો. થોડીવાર સુધી બંને ચૂપચાપ બેસી રહ્યા. મનસુખભાઈની આંગળીઓ ધીમે ધીમે ખુરશીના હાથા પર ચાલી રહી હતી, જાણે તેઓ કોઈ જૂના વિચારમાં ગૂંચવાયેલા હોય. ત્યારે કાંતાબેને કહ્યું, જો પોતાનું દુઃખ કોઈની સાથે વહેંચવામાં આવે તો મન હળવું થઈ જાય છે. શું તમે મને જણાવી શકો છો કે તમારા આવવાનું કારણ શું રહ્યું? તો મનસુખભાઈએ પોતાના દિલનો ગુબાર હળવો કરવાનું શરૂ કર્યું. મારું ઘર ક્યારેક ખુશીઓથી ભરેલું હતું. હું અને મારી પત્ની રેવા અને મારા 2 દીકરા બધા એક સાથે રહેતા હતા. અમે પોતાને ખૂબ નસીબદાર સમજતા હતા કે અમને 2 દીકરા મળ્યા. દીકરાઓ તો બંને બહાર નોકરી કરવા લાગ્યા. પછી ત્યાં જ પોતાની પસંદગીની છોકરીઓ સાથે લગ્ન પણ કરી લીધા. ઘરમાં અમે પતિ પત્ની રહી ગયા, પણ ક્યારેય એકલતા અનુભવાઈ નહીં. રેવા તે આખા ઘરની જાન હતી. તેના હાસ્યથી દિવાલો પણ હસતી હતી. બાળકો પણ ક્યારેક ક્યારેક મળવા આવી જતા હતા. કહેતા કહેતા મનસુખભાઈનો અવાજ કાંપી ગયો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા, પરંતુ 1 વર્ષ પહેલા જ્યારે રેવા ચાલી ગઈ ત્યારે બધું જ બદલાઈ ગયું. તેના ગયા પછી મારા દીકરાઓ પોતાની માતાની સાથે સાથે મને પણ ભૂલી દીધો. મનસુખભાઈના અવાજમાં ધ્રુજારી હતી. કાંતાબેને તેમની નમેલી આંખોથી ધ્યાનથી જોઈ અને હળવા સ્મિત સાથે બોલ્યા, અરે, શું તમારી દુનિયા માત્ર તમારા દીકરાઓ સુધી જ સીમિત હતી? રેવાબેન ચાલ્યા ગયા, પણ તેમની યાદોને સંજોવીને જીવવાને બદલે તમે તમારી જાતને એ વિચારમાં કેદ કરી લીધી કે હવે જિંદગીમાં કંઈ બસ્યું જ નથી. મનસુખભાઈ ચૂપ હતા. એવું પહેલીવાર બન્યું હતું કે કોઈએ તેમની પીડાને માત્ર સાંભળી જ નહીં, પણ તેમને અરીસો પણ બતાવ્યો હતો. તમને દવે સાહેબ વિશે ખબર છે? દવે સાહેબ તમારી જેમ જ અહીં રહે છે. એક સમય હતો જ્યારે તેમની પાસે બધું જ હતું, મોટું ઘર, ખુશહાલ પરિવાર, સંપત્તિ, શોહરત, પરંતુ પછી બધું જ ખતમ થઈ ગયું. એક અકસ્માતમાં તેમણે પોતાની પત્ની અને એકના એક દીકરાને ગુમાવી દીધા. જે સંપત્તિ હતી તે પણ ધીરે ધીરે બીજાના લોભનો ભોગ બની ગઈ. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે પોતાનું બધું જ ગુમાવી ચૂક્યા હતા, પરંતુ બાકીની જિંદગી દુઃખને ગળે વળગાડીને બેસી રહેવાનું તેમણે સ્વીકાર્યું નહીં. તેમણે ફરીથી હિંમત ભેગી કરી. હવે તેઓ રોજ સવારે પાસેની વસ્તીમાં જાય છે અને ગરીબ બાળકોને ભણાવે છે. પોતાની બાકીની જિંદગી તેમણે તે બાળકો માટે સમર્પિત કરી દીધી, જેમની પાસે કોઈ સહારો નથી. પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવી દીધું તેમણે. કહેતા કાંતાબેને અનુભવ્યું કે મનસુખભાઈ ખૂબ ધ્યાનથી તેમની વાતો સાંભળી રહ્યા છે. તેમની આંખોમાં સમક પાછી ફરી રહેતી હતી. તો દવે સાહેબે પોતાની એકલતાને જ પોતાની તાકાત બનાવી દીધી. મનસુખભાઈ બોલ્યા ત્યારે જ બહારથી ગાર્ડ આવ્યો. મેડમ, તમને મેનેજર સાહેબ બોલાવે છે. હમણાં આવી કહીને કાંતાબેન બહાર નીકળી ગયા. તેમના શબ્દોએ જાણે કોઈ બંધ દરવાજો ખોલી દીધો હતો, જેની પાછળ વર્ષોથી ધૂળ જામી ગઈ હતી. તેઓ પહેલીવાર પોતાની જાતને હળવી અનુભવી રહ્યા હતા. તે રાત્રે મનસુખભાઈએ પડખા બદલ્યા. આ વખતે યાદોની સુગંધ નહોતી, પણ એક અજીબ હલચલ હતી, કંઈક કરવાની, ફરીથી જીવવાની. અને તેઓ પોતાની જાતને બીમાર અનુભવી રહ્યા નહોતા. સવારના પહેલા કિરણ સાથે જ મનસુખભાઈએ પોતાના પગમાં ચપ્પલ પહેર્યા અને ધીમા ડગલે રૂમની બહાર નીકળી આવ્યા. બહાર એક સુંદર બગીચો હતો, હરિયાળીથી ભરેલો, રંગબેરંગી ફૂલોથી સજાયેલો. ત્યાં આશ્રમનો માળી માટી ખોદીને છોડના મૂળને સીંચી રહ્યો હતો. આ દ્રશ્ય જોતાં જ મનસુખભાઈની આંખોમાં ચમક પાછી આવી કે ક્યારેક આ તેમનો પણ શોખ હતો, બાગકામ. રેવાને ગુલાબ બહુ ગમતા હતા, તેથી તેમણે પણ ક્યારેક પોતાના ઘરમાં ગુલાબ વાવ્યા હતા. થોડીવાર પછી કાંતાબેન કોઈ કામથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેમણે મનસુખભાઈનો રૂમ ખાલી જોયો તો થંભી ગયા.
અરે, આ ક્યાં ગયા? તેમણે આજુબાજુ નજર દોડાવી અને પછી જોયું. તે જોઈને તેમની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ. મનસુખભાઈ બગીચામાં ગાચ પર બેઠા હતા. આસપાસ બીજા કેટલાક વડીલો હતા. હસી મજાક ચાલી રહ્યો હતો અને મનસુખભાઈ ખડખડાટ હસી રહ્યા હતા. આ બધું જોઈને યનાયાસે કાંતાબેનના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. દરેક વીતતા દિવસ સાથે હવે મનસુખભાઈ પહેલા કરતા વધુ સારું અનુભવવા લાગ્યા. તેઓ આશ્રમના દરેક વડીલો સાથે ભળી ગયા હતા. એક દિવસ કોઈએ જણાવ્યું કે ભાનુપ્રસાદજીની તબિયત બહુ ખરાબ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર છે. જીવવાની ઈચ્છા જ છોડી ચૂક્યા છે. મનસુખભાઈને આ સાંભળીને બેચેની થઈ. તેમણે વિચાર્યું, આમ કેવી રીતે? તેઓ તો હસી મજાકમાં સૌથી આગળ રહેતા હતા. તેઓ તરત જ તેમના રૂમ તરફ દોડ્યા. જઈને જોયું તો ભાનુપ્રસાદજી ચૂપચાપ સૂતા હતા. આંખો બંધ હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલા હોય. મનસુખભાઈ ધીરેથી તેમની પાસે જઈને બેસી ગયા. કેમ છો ભાનુપ્રસાદજી? કોઈ જવાબ ન આવ્યો. તો મનસુખભાઈએ હસીને કહ્યું, શું થયું? આજે તો તમારી હસી પણ ક્યાંક છુપાઈ ગઈ છે. શું વિચારી રહ્યા છો? આ સાંભળીને ભાનુપ્રસાદજીએ ધીરેથી આંખો ખોલી. તેના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું, પણ તે સ્મિત ફીકું હતું. બસ જૂની વાતો યાદ આવી રહી છે, તેમણે કહ્યું. તો મનસુખભાઈએ તરત પૂછ્યું, અચ્છા, કોઈ જૂની વાતો? બસ એ જ દિવસો યાદ આવી ગયા જ્યારે અમે જુવાન હતા, મસ્તી કરતા હતા, સિનેમા હોલમાં પહેલી હરોળમાં બેસીને ફિલ્મો જોતા હતા. મનસુખભાઈ થોડા ઉત્સાહથી બોલ્યા, ઓહો, તો તમે પણ સિનેમા દીવાના હતા? દીવાના શું, બસ પૂછો જ નહીં. અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મો જોઈ છે મેં. તેમનો ડાયલોગ, સ્ટાઇલ બધું જ યાદ છે. શોલે તે તો મારી સૌથી ફેવરેટ ફિલ્મ હતી. કાશ એકવાર ફરી જોઈ શકત. કહેતા કહેતા તેમની આંખોમાં ભીનાશ આવી ગઈ. મનસુખભાઈએ તેમને ચૂપચાપ જોયા અને મનમાં જ વિચાર્યું કે જો તેમની એક ઈચ્છા પૂરી કરી દેવામાં આવે તો કેવું રહેશે. તે જ સાંજે તેમણે વૃદ્ધ આશ્રમના મેનેજર સાથે વાત કરી. અમારા માટે એક મૂવી નાઇટ રાખી શકો છો? તો મેનેજરે થોડો નવાઈ પામ્યો. મૂવી નાઇટ અહીં? હા, ભાનુપ્રસાદજીને તેમની મનપસંદ ફિલ્મ જોવા મળી જશે અને બાકીના વડીલોને પણ તેમને પણ થોડું મનોરંજન જોઈએ ને. થોડી વાતચીત પછી મેનેજર તૈયાર થઈ ગયો. બીજા દિવસે ખાસ રીતે શોલે ફિલ્મ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી. હોલમાં એક મોટો પડદો લગાવ્યો. ભાનુપ્રસાદજીને વ્હીલચેર પર લાવીને સૌથી આગળ બેસાડ્યા. જેવી ફિલ્મ શરૂ થઈ, ભાનુપ્રસાદજીનું ખૂબ ધ્યાનથી જોવા લાગ્યા. તેમના ચહેરા પર એક જૂની ચમક પાછી ફરી. આ નજારો જોઈને મનસુખભાઈની આંખો ભીની થઈ ગઈ. આટલા દિવસો પછી ભાનુપ્રસાદજી સહિત બાકીના વડીલો પણ હસી ઉઠ્યા. પરંતુ જેવી ફિલ્મ પૂરી થવા આવી, ભાનુપ્રસાદજીના ચહેરા પર શાંતિ ઉતરી આવી. તેમના શ્વાસ ધીમા પડતા ગયા અને પછી તેઓ હંમેશા માટે શાંત થઈ ગયા. આખા વૃદ્ધ આશ્રમમાં શોકની લહેર દોડી ગઈ, પણ સાથે જ એક સુકૂન પણ કે ભાનુપ્રસાદજીએ પોતાની છેલ્લી ઈચ્છા પૂરી કરીને એક સ્મિત સાથે દુનિયાને અલવિદા કહ્યું. મનસુખભાઈની આંખોમાં આંસુ હતા. ભાનુપ્રસાદજીની વિદાયે મનસુખભાઈના દિલ પર એક ઊંડી ચાપ ચોડી દીધી. તેમણે પહેલીવાર અનુભવ્યું કે જિંદગીનો કોઈ ભરોસો નથી. શું ખબર કે કયો દિવસ છેલ્લો હોય. જો એવું છે તો પછી કેમ ન દરેક દિવસને જીવવામાં આવે, પોતાની ઈચ્છાઓને પૂરી કરવામાં આવે. આ વાત 2 દિવસ સુધી તેમના મનમાં ઘૂમતી રહી. આપણે આપણી ઈચ્છાઓને મારતા રહીએ છીએ, વિચારીએ છીએ કે ક્યારેક પછી પૂરી કરીશું, પણ એ પછી ક્યારેક આવતું જ નથી. ભાનુપ્રસાદની જેમ બીજા કેટલાય લોકો હશે જે પોતાની કોઈ ઈચ્છાને દિલમાં લઈને જ ચાલ્યા જતા હશે. જો હું તે લોકોની પણ છેલ્લી ઈચ્છાઓ પૂરી કરી શકું તો કદાચ મારું જીવન સાર્થક થઈ જશે. બીજા દિવસે જ્યારે કાંતાબેન વૃદ્ધ આશ્રમમાં આવ્યા ત્યારે તેમણે આ વાત કાંતાબેનને જણાવી. તેમની આ વાત પર કાંતાબેન થોડી ક્ષણ તેમને જોતા રહ્યા. પછી હસીને બોલ્યા, જો તમે આ બેડું ઝડપી જ રહ્યા હો તો હું પણ તમારી સાથે છું. હવે મનસુખભાઈ અને કાંતાબેન વૃદ્ધ આશ્રમના વડીલો પાસે જતા અને તેમની અધૂરી ઈચ્છાઓ વિશે પૂછતા.
અને તેમની પૂરી કરવાનો દરેક સંભવ પ્રયાસ કરતા. કોઈ પોતાના બાળપણમાં ગામ જવા માંગતું, તો કોઈ તીર્થયાત્રા પર, કોઈ પોતાના દીકરાને એકવાર જોવા માંગતું, તો કોઈ પોતાની પસંદગી વાનગી ખાવા માંગતું. મનસુખભાઈ અને કાંતાબેને મળીને કેટલાય લોકોના જીવનને ખુશીથી ભરી દીધું. ધીરે ધીરે આશ્રમ બદલાવા લાગ્યો. હવે અહીં વડીલો મન મારીને નહોતા જીવતા, પરંતુ પોતાની જિંદગીના છેલ્લા દિવસોને ખુલીને જીવવા લાગ્યા. ક્યારેક ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવતું, તો ક્યારેક કેરમની રમત રમાતી. હવે મનસુખભાઈ પોતે પણ બદલાઈ ચૂક્યા હતા. જે ક્યારેક પોતાની એકલતાથી ઝઝુતા હતા, તે હવે બીજાના જીવનમાં રોશની લાવનાર દેવદૂત બની ગયા. એક દિવસ મનસુખભાઈએ કાંતાબેનને કહ્યું, મારા વિશે તો તમને બધું જ ખબર છે, પણ તમે તમારા વિશે કંઈ નથી જણાવ્યું. તમે ક્યાં રહો છો? પરિવારમાં કોણ કોણ છે? તો કાંતાબેને કહ્યું કે પતિનું 20 વર્ષ પહેલા જ મૃત્યુ થયું હતું. એક દીકરો જે પરિણીત છે, પહેલા નર્સ તરીકે નોકરી કરતી હતી. હું હવે રિટાયર થઈ ગઈ તો વૃદ્ધ આશ્રમના લોકોની સેવા કરવાનું શરૂ કરી દીધું. બીજાના ચહેરા પર ખુશી જોઈને ખુશી મળે છે મને. આ સાંભળીને મનસુખભાઈ પણ હસી પડ્યા. હવે કાંતાબેન અને મનસુખભાઈ બંને ઘણીવાર મિત્રો જેવા બની ગયા હતા. બીજા દિવસે કાંતાબેન વૃદ્ધ આશ્રમમાં ન આવ્યા. આ 6 મહિનામાં પહેલીવાર બન્યું હતું કે તેઓ વૃદ્ધ આશ્રમ ન આવ્યા હોય. કદાચ કોઈ કામ હશે, મનસુખભાઈ મન મનાવતા કહ્યું. પણ બીજા દિવસે પણ તેઓ ગેરહાજર રહ્યા. આશ્રમમાં તેમની હાજરી એક ઉર્જા જેવી હતી. દરેક જગ્યાએ તેમનું હાસ્ય ગુંજતું હતું. હવે તેમની ગેરહાજરીએ આખા માહોલને સૂનો કરી દીધો હતો, અને સૌથી વધુ ખાલીપો મનસુખભાઈને અનુભવાઈ રહ્યો હતો. તેઓ આખો દિવસ તેમના આવવાની રાહ જોતા રહ્યા, પણ દરેક વીતતા દિવસો સાથે તેમની અંદર આકુળ વ્યાકુળતા વધતી જતી હતી. આખરે એક દિવસે તેમણે આશ્રમના મેનેજરને પૂછ્યું, પણ તેને પણ કોઈ જાણકારી નહોતી. કોઈ તો વાત છે. તેમણે મેનેજર પાસેથી કાંતાબેનનું સરનામું લીધું અને પોતે તેમના ઘરે જવાનો નિર્ણય લીધો. સાંજના સમયે મનસુખભાઈ રિક્ષામાં કાંતાબેનના ઘરની બહાર પહોંચ્યા. તેમણે ધીરેથી દરવાજા પર ટકોર કરી, તો અંદરથી દરવાજો ખુલ્યો અને સામે કાંતાબેન ઊભા હતા. મગર તેઓ તેવા નહોતા લાગતા જેવા આશ્રમમાં દેખાતા હતા. તેમનો ચહેરો ઉતરેલો હતો અને ચાલ પણ ધીમી હતી. અરે મનસુખભાઈ, તમે અહીં? તેમના અવાજમાં હેરાની હતી. કાંતાબેન, તમે ઘણા દિવસોથી વૃદ્ધ આશ્રમમાં આવ્યા નથી. બધા લોકો તમને યાદ કરી રહ્યા છે. તમે ઠીક તો છો ને? કાંતાબેને હસવાની કોશિશ કરી અને દરવાજાથી ખસીને ઈશારો કર્યો. આવો મનસુખભાઈ, અંદર આવો. મનસુખભાઈના ધીમા ડગલે અંદર દાખલ થયા તો સામેના ટેબલ પર દવાઓ રાખેલી હતી. તમારી તબિયત ઠીક નથી લાગતી, શું થયું? તેમણે પૂછ્યું તો કાંતાબેને ઊંડો શ્વાસ લઈને બોલ્યા, કેટલાક દિવસોથી તબિયત ઠીક નથી. નબળાઈ અનુભવાતી હતી. ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે ડેન્ગ્યુ થયો છે. ડેન્ગ્યુ? મનસુખભાઈના અવાજમાં ચિંતા હતી. તમે કોઈને જણાવ્યું પણ નહીં? અને તમે અહીં એકલા છો? તો કાંતાબેને હળવું હસ્યા. એકલતા સાથે જીવવાની આદત થઈ ગઈ છે હવે. તો મનસુખભાઈને તેમના સ્મિતમાં છુપાયેલું દર્દ સાફ દેખાતું રહ્યું હતું. તેમણે ધીરેથી પૂછ્યું, તમારો દીકરો? તમે તો કહ્યું હતું કે દીકરો વહુ પણ છે તમારા, તે ક્યાં છે? આ સાંભળતા જ કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે જલ્દીથી પોતાનો ચહેરો બીજી તરફ કરી લીધો, જાણે પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી રહ્યા હોય. દીકરો વહુ તો છે મારા, પણ તે પોતાના પરિવાર સાથે ઉપરના માળે રહે છે. હકીકતમાં મારી વહુને મારી સાથે રહેવું ગમતું નહોતું, તેથી તેના કહેવા પર મારો દીકરો પોતાના પરિવારને લઈને મારાથી અલગ થઈ ગયો. મનસુખભાઈ અવાક રહી ગયા. શું? જી હા, જેના માટે મેં આખી જિંદગી મહેનત કરી, તેણે પોતાના પત્નીની વાતોમાં આવીને મને એકલી છોડવામાં જરાય વાર ન લગાડી. હવે તો બસ આવતા જતા ક્યારેક ક્યારેક મુલાકાત થઈ જાય છે. રૂમમાં થોડીવાર સુધી બસ સન્નાટો ચવાઈ ગયો. મનસુખભાઈએ પોતાની જાતને કહ્યું, આટલી જિંદાબલિત મહિલા અને આટલી એકલી. હું વિચારતો હતો કે માત્ર હું જ પોતાની એકલતાથી
જૂજી રહ્યો છું, પણ કાંતાબેન તો તેમના સ્મિત પાછળ કેટલું દર્દ છુપાયેલું છે તે હું ક્યારેય સમજી ન શક્યો. મનસુખભાઈએ તેમની આંખોમાં જોયું અને બોલ્યા, તમે દવાઓ લીધી? કાંતાબેને નામાં માથું હલાવ્યું. તો મનસુખભાઈએ કહ્યું, હું જાણું છું આશ્રમમાં બધાની દવાઓનું ધ્યાન રાખો છો તમે, પણ પોતાના માટે બેદરકારી દાખવી રહ્યા છો. પછી થોડું રોકાઈને બોલ્યા, જમ્યા પણ નહીં હોવ ને? કાંતાબેને કોઈ જવાબ ન આપ્યો, બસ હળવું સ્મિત આપ્યું. મનસુખભાઈ આજુબાજુ જોયું અને પછી બોલ્યા, ઠીક છે, પહેલાં હું તમારા માટે જમવાનું બનાવી લાવું છું. અરે ના, રહેવા દો, ભૂખ નથી મને. મનસુખભાઈએ તેમની એક ન સાંભળી અને ઉઠીને કિચન તરફ વધી ગયા. તેમણે જલ્દીથી લાપસી બનાવી અને થોડી જ વારમાં એક વાટકીમાં લઈને બહાર આવી ગયા. જિંદગીમાં પહેલીવાર કોઈના માટે તેમને જમવાનું બનાવ્યું હતું. ખબર નથી કેવું બન્યું છે, પણ ખાઈને જણાવજો. મનસુખભાઈએ તેમની તરફ વાટકી વધારતા કહ્યું. તો કાંતાબેને એક ચમચી ખાધું અને હસ્યા. સાસુ કહું તો બહુ સારું લાગ્યું. ન જાણે કેટલા દિવસો પછી કોઈએ પોતાના હાથે મારા માટે કંઈક બનાવ્યું છે. કાંતાબેનના ચહેરા પર સંતોષ જોઈને મનસુખભાઈને સુકૂન મળી રહ્યું હતું. આગામી 2 દિવસ સુધી આવું જ ચાલ્યું. મનસુખભાઈ દરરોજ થોડીવાર માટે કાંતાબેનના હાલચાલ પૂછવા આવી જતા અને આવતી વખતે તેમના માટે કંઈક ફળ લઈ આવતા. એક દિવસ મનસુખભાઈ કાંતાબેનના હાલચાલ પૂછીને પાછા ફરી રહ્યા હતા કે ઉપરના માળેથી કોઈએ તેમને જતા જોઈ લીધા. કાંતાબેન હજુ અંદર જઈને સૂતા જ હતા કે એક કરડો અવાજ તેમના કાને પડ્યો. આ બધું શું ચાલી રહ્યું છે માં? કાંતાબેન ચોંકી ગયા. સામે તેમનો દીકરો અને વહુ ઊભા હતા. દીકરાનો ચહેરો ગુસ્સામાં તમતમી રહ્યો હતો. કાંતાબેન નવાઈ પામી બોલ્યા, શું થયું? તું આટલા ગુસ્સામાં કેમ છે? વાહ, પૂછો તો એવી રીતે રહ્યા છો જાણે કંઈ ખબર જ ના હોય. કોણ છે તે માણસ? કેમ આવે છે તે રોજ અહીં? શું સંબંધ તમારો તેમની સાથે? કાંતાબેન સ્તબ્ધ રહી ગયા. વહુ પણ આગમાં ઘી હોમતી બોલી, મને તો દાળમાં કંઈ કાળું લાગે છે. કાંતાબેનનું માથું સકરાવા લાગ્યું. જેમ તેમ તેમણે પોતાની જાતને સંભાળી અને બોલી, શું બકવાસ કરી રહ્યા છો તમે લોકો? શરમ આવવી જોઈએ તમને. જેના વિશે તમે આ રીતે વાતો કરી રહ્યા છો તે માત્ર મારા મિત્ર છે અને તે જ વૃદ્ધ આશ્રમમાં રહે છે, જ્યાં હું બીમાર લોકોની સેવા કરવા જાઉં છું. માનવતાના નાતે તે મારા હાલચાલ પૂછવા આવે છે. ત્યારે દીકરો અકળાઈને બોલ્યો, અચ્છા, તમે તો 2 વર્ષથી તે વૃદ્ધ આશ્રમમાં જાઓ છો. આજ સુધી તો કોઈ આ રીતે આવ્યું નથી. એવી કઈ વાત કરવાની હતી તમારે જે બધાની સામે ન થઈ શકે? શું મતલબ છે તમારો? તું હોશમાં તો છે ને? મેં આખરે એવું શું કરી દીધું જે તું આટલી વાતો સંભળાવી રહ્યો છે? બસ રહેવા દો માં, હવે વધુ તમાશા ન બનાવો. પહેલા જ મોહલ્લાવાળા ન જાણે તમારા વિશે શું શું વાતો કરી રહ્યા હશે. હવે વધુ કોઈ દલીલ ન થાય. આજ પછી તે માણસ અહીં દેખાવો ન જોઈએ. અને આજ પછી તમે પણ વૃદ્ધ આશ્રમ જવાનો વિચાર છોડી દો. ઉંમર થઈ ગઈ છે, પણ હરવા ફરવાનો શોખ હજુ પૂરો નથી થયો, કહેતા તેમનો દીકરો અને વહુ ઉપર ચાલ્યા ગયા. કાંતાબેનને આંખોમાં આંસુ હતા. થોડી ક્ષણ તેઓ એમ જ ઊભા રહ્યા. સમજી નહોતા શકતા કે કેવી રીતે સમજાવે પોતાના દીકરાને કે માનવતા નામની વસ્તુ પણ દુનિયામાં હોય છે. તેમની અંદર એક ભયાનક ઉથલપાથલ ચાલી રહી હતી. એક મન કહેતું, કદાચ દીકરાની વાત માની લેવી જોઈએ. જો તેમને એવું લાગે છે કે હું કંઈ ખોટું કરી રહી છું તો મારે અહીં જ રોકાઈ જવું જોઈએ. પછી બીજું મન કહેતું, પણ મેં એવું કર્યું જ શું છે? જો હું કોઈની સાથે બેસીને 2 ક્ષણ વાતો કરી લઉં છું, વૃદ્ધ આશ્રમ ચાલી જાઉં છું, કેટલાક બેસહારા વડીલોને મારી સેવાથી થોડું ચૂકૂન આપવાની કોશિશ કરું છું, તો શું હું ખોટી છું? તેમણે પોતાનું માથું પકડી લીધું. વિચારતા વિચારતા મન એટલું બેચેન થઈ ગયું કે શ્વાસ લેવું પણ ભારે લાગી રહ્યો હતો. ન તો તેમણે આજે રાતનું જમવાનું ખાધું, ન જ દવા લીધી. બીજા દિવસે સવારે જ્યારે ઊંઘ ખુલી તો તે તાવ જ હતો. નબળાઈ અનુભવાતી હતી. જોયું તો તાવની દવા પણ પૂરી થઈ ગઈ હતી. તેઓ ભારે ડગલે ચાલીને બહાર નીકળ્યા અને દીકરા વહુને અવાજ આપ્યો, પણ કોઈ જવાબ ન આવ્યો. તેઓ અંદર જઈને પથારી પર
નિઢાલ થઈને સૂઈ ગયા ત્યારે અચાનક દરવાજા પર હળવી આહટ થઈ. પુત્રએ હિચકિચાતા અંદર જોયું. દાદીની હાલત જોઈને તેનું માસૂમ મન ગભરાઈ ગયું. દાદી તેણે ધીરેથી બોલાવ્યા. બેટા, તારા પપ્પાને બોલાવ. ઠીક છે દાદી, હું મમ્મી પપ્પાને બોલાવી લાવું છું, કહેતા તે દોડીને ગયો. પપ્પા, દાદી બહુ બીમાર છે, તમને બોલાવે છે. પણ તેણે દીકરાની વાત પર કોઈ ખાસ ધ્યાન ન આપ્યું. માતાના હાલચાલ પૂછ્યા વગર તે ઓફિસ માટે નીકળી ગયો. મમ્મી, દાદીને જોને બાળકે ફરીથી કહ્યું, તું ચૂપચાપ ભણવા બેસ, કંઈક વધારે જ બોલવા લાગ્યો છે. મમ્મીએ પણ બેરુખીથી કહ્યું અને દરવાજાની કુંડી લગાવી દીધી. બપોરના સમયે જ્યારે મનસુખભાઈ આવ્યા તો કાંતાબેનની હાલત જોઈને ગભરાઈ ગયા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. હે ભગવાન, આ શું થઈ ગયું તેમને? મનસુખભાઈએ ગભરાતા તેમના માથા પર હાથ રાખ્યો તો તેજ તાવ હતો. મનસુખભાઈએ આજુબાજુ જોયું, ક્યાંક કોઈ દેખાઈ રહ્યું નહોતું. તેઓ તરત બહાર ગયા અને રોડ પર જઈને એક રિક્ષા બોલાવી અને જલ્દીથી કાંતાબેનને સહારો આપીને બહાર લાવ્યા. જે સમયે તેઓ બંને ઘરની બહાર નીકળી રહ્યા હતા, કાંતાબેનની વહુ છત પર ઊભી આ બધો નજારો જોઈ રહી હતી. તેણે તે જ સમયે પોતાના પતિને ફોન લગાવ્યો. તમારી માં ફરીથી નીકળી ગઈ છે ઘરેથી, અને તે પેલા જ માણસ સાથે. શું તેમની આટલી હિંમત? મારા ના પાડવા છતાં પણ આવી જવા દો તેમને ઘરે. ગુસ્સામાં તેણે ફોન કાપી નાખ્યો. ત્યાં 2-3 કલાક પછી કાંતાબેનની હાલત સુધરી તો તેમણે કહ્યું, મનસુખભાઈ, મારે આજે વૃદ્ધ આશ્રમ જવું છે. ત્યાં જઈને મનને શાંતિ મળે છે. ઠીક છે, હું તમને ત્યાં લઈ જઉં છું. ત્યાં જવાથી કાંતાબેન ઘરના ગૂંગળામણ ભર્યા માહોલથી થોડીક ક્ષણ માટે મુક્ત થઈ જતા હતા. મનસુખભાઈ હોસ્પિટલમાંથી રજા અપાવી અને તેમને લઈને વૃદ્ધ આશ્રમ તરફ ચાલી નીકળ્યા. સાંજ થઈ ચૂકી હતી. બીજી તરફ ઘરે તેમના દીકરાનો ગુસ્સો ઉકળી રહ્યો હતો. પણ બહુ મોડું થઈ ગયું અને કાંતાબેન હજુ સુધી ઘરે નહોતા પહોંચ્યા તો તે સમજી ગયો કે તેને માં ક્યાં હશે. વૃદ્ધાશ્રમ પહોંચતા જ કાંતાબેનના ચહેરા પર સુકૂન છવાઈ ગયું. ત્યાં જ હાજર તમામ વડીલોએ તેમને જોઈને ખીલી ઉઠ્યા. એવું લાગતું હતું જાણે તેઓ પોતાના લોકોની વચ્ચે પાછા ફર્યા હોય. અત્યાર સુધી જે નબળાઈ તેઓ અનુભવતા હતા તે માણે અહીં આવતા જ ક્યાં ગાયબ થઈ ગઈ. અરે કાંતાબેન, કેમ છો તમે? તમારા વગર આ આશ્રમ સૂનો લાગતો હતો. ચારે બાજુથી આવા જ અવાજો ગુંજી રહ્યા હતા. ચારે તરફ પોતાપણું હતું. કોઈએ ખુરશી ખેંચી આપી તો કોઈએ પાણીનો ગ્લાસ લઈને આવ્યો. કેટલીક વડીલ મહિલાઓ પાસે આવીને બેસી ગઈ અને હસી ઠીચોલીઓનો દોર ચાલ્યો. કાંતાબેન કેટલા દિવસો પછી આજે ખુલ્લીને હસ્યા હતા, પરંતુ ત્યારે હોલની અલસલ અચાનક થંભી ગઈ. બધાની નજરો દરવાજા તરફ ટકી ગઈ. દરવાજા પર કાંતાબેનનો દીકરો અને વહુ ઊભા હતા. દીકરાએ ગુસ્સામાં આવીને કહ્યું, હવે આ જ બધું કરવાનું બાકી રહી ગયું હતું. અમારા મોઢા પર કાળીસ પોતાવામાં કોઈ કમી નથી છોડી તમે. કાંતાબેન તરત ઊભા થઈને તેમની પાસે આવ્યા. કેવી વાતો કરી રહ્યા છો તું? બધાની સામે કંઈ તો શરમ કર. શરમ તો તમને આવી જોઈએ. વહુએ તીખા અવાજે કહ્યું, બપોરે તમે બીમારીનું બહાનું કાઢીને નીકળ્યા હતા અને હવે અહીં બેસીને હસી ઠીલોલી થઈ રહી છે. વળી આટલી મોડી રાત સુધી ક્યાં ગયા હતા તમે આ માણસ સાથે? હોલમાં સન્નાટો ચવાઈ ગયો. ત્યારે કાંતાબેને કહ્યું, તમારી હદમાં રહો વહુ. મને બહુ તેજ તાવ હતો. મારી હાલત બહુ વધારે ખરાબ હતી. દવા પણ નહોતી. તને અવાજ આપ્યો પણ તે તો જોયું નહીં. તે તો મનસુખભાઈ સમયસર આવી ગયા અને હોસ્પિટલ લઈ ગયા. ત્યારે જઈને શ્વાસમાં શ્વાસ આવ્યો. બાકી ન જાણે શું થાત. વાહ, ત્યારે આ તમારી દેખભાળ કરવા આવશે. દીકરાએ વેઉમાં કહ્યું, અમે મરી ગયા હતા શું? આ સાંભળીને મનસુખભાઈ આગળ વધ્યા અને ઊંચા અવાજે બોલ્યા, મરી તો નહોતા ગયા, પણ જ્યારે તેમને જરૂર હતી ત્યારે તું તેમની પાસે પણ નહોતો. તો દીકરો તેમની તરફ ફર્યો અને ગુસ્સામાં બોલ્યો, તમારે અમારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ અમારો પારિવારિક મામલો છે. પારિવારિક મામલો? મનસુખભાઈએ એક ઠંડી હસી હસી. જ્યાં માતાની તબિયત આટલી ખરાબ હોય અને દીકરા વહુ ખબર પણ ન લે તેને તું પરિવાર કહે છે? દીકરાની આંખોમાં ગુસ્સો ભરેલો હતો.
હું કહું છું, પોતાનું મોઢું બંધ રાખો, નહીતર શું? કાંતાબેન તેજ અવાજે બોલ્યા. તો વહુએ કહ્યું, હદ થઈ ગઈ છે હવે તો. મને તો એ સમજાતું નથી કે તમારા બંનેનો એકાબીજા સાથે સંબંધ શું છે, જે એક શબ્દ પણ એકાબીજાના વિરુદ્ધ સાંભળી શકતા નથી. કાંતાબેને પોતાની આંખો બંધ કરી લીધી. મન મસ્તિષ્કમાં ઘણું બધું ચાલી રહ્યું હતું, પણ ધીરેથી આંખો ખોલી અને પોતાના દીકરા વહુ તરફ જોયું. આ સવાલોનો જવાબ પણ હું તમને આપી દઉં છું, કહેતા તેઓ પાછળ વળ્યા અને મનસુખભાઈની આંખોમાં જોયું અને બોલ્યા, મનસુખભાઈ, મેં મારી આખી જિંદગી મારા દીકરાનું જીવન સુધારવામાં લગાવી દીધી. પોતાની દરેક ખુશી કુરબાન કરી દીધી. પોતાની જરૂરિયાતો, પોતાની ઈચ્છાઓ, બધું જ એકલી માતા હોવા છતાં સંઘર્ષ કરતા જીવન વિતાવ્યું. પરંતુ દીકરાને કોઈ કમી ન આવવા દીધી. પરંતુ બદલામાં મને શું મળ્યું? અપમાન અને ધૃણા. હવે મને અહેસાસ થઈ ગયો કે મેં મારી જિંદગી ખોટા વિચારો સાથે ગુજારી દીધી. આજે હું પોતા માટે એક નિર્ણય લેવા જઈ રહી છું. તેમનો અવાજ દઢ હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મનસુખભાઈની આંખોમાં જોયું. મનસુખભાઈ, શું તમે મારી સાથે લગ્ન કરશો? એક ક્ષણ માટે જાણે આખો હોલ સન્નાટામાં ડૂબી ગયો. મનસુખભાઈ અવાહક રહી ગયા. તેમની આંખોમાં હેરાની હતી. દીકરા અને વહુના દિલમાં જાણે ખલબલી મચી ગઈ. આ શું કહી રહી છે માં? દીકરાએ ગુસ્સામાં ચીચ પાડીને કહ્યું, આ ઉંમરે લગ્ન? થોડી તો શરમ કરો. લોકો શું કહેશે? કાંતાબેને પહેલીવાર એક તીખા સ્મિત સાથે દીકરા તરફ જોયું અને બોલ્યા, બેટા, જેટલી ચિંતા તું લોકોની કરી રહ્યો છે એટલી ચિંતા તારે તારી માની કરવી જોઈતી હતી. હું માત્ર એટલું જાણું છું કે મનસુખભાઈ માત્ર સારા એક મિત્ર છે, પરંતુ મને એ પણ ખબર છે કે જો આ સંબંધને નામ ન આપ્યું, લોકો તેને તરેની ઉપમાઓ આપશે. જ્યારે પોતાના દીકરા વહુએ ન છોડી તો લોકો શું છોડશે? મનસુખભાઈ હજુ પણ કોઈ બોલી શક્યા નહોતા. કાંતાબેને તેમની તરફ જોયું અને કહ્યું, મનસુખભાઈ, મેં તમને આટલા દિવસોથી બહુ નજીકથી જોયા છે, તમારી ભલાઈને અનુભવી છે. તમે મારા સુખ દુઃખના સાથી બની શકો છો. શું તમે મને સ્વીકારશો? મનસુખભાઈ પણ હસતા હસતા તેમનો હાથ પકડ્યો. બહુ સરસ, બિલકુલ સાચો નિર્ણય લીધો છે તમે બંનેએ. મને ગર્વ છે કે તમે લોકો પોતાના માટે ઊભા થાવો. ત્યાં ઊભેલા વૃદ્ધ આશ્રમના મેનેજરે કહ્યું. તો દીકરા અને વહુના ચહેરા પરથી જાણે નૂર ઉડી ગયું. માં, તમે કોઈ કમી નથી છોડી અમારી ઇજ્જત ઉચાળવામાં. તેનો અવાજ આખા હોલમાં ગુંજી ગયો. પરંતુ ત્યારે વૃદ્ધ આશ્રમમાં રહેતા સૌથી વડીલ માજી, જે હંમેશા ચૂપચાપ બેસી રહેતા હતા, ધીરે ધીરે પોતાની લાકડી ટેકવતા આગળ આવ્યા અને બોલ્યા, બેટા, કઈ ઇજ્જતની વાત કરી રહ્યો છે તું? જે માતાના જીવતા જીવને તે છોડી દેશે, શું તે ઇજ્જતદાર કહેવાશે? બેટો ઠપકો પામી ગયો. તેણે વડીલ માજી તરફ જોયું, પણ માજીના તેજ શબ્દોએ તેની જીભ સીવી દીધી હતી. તેમણે કહ્યું, જ્યારે તારી માતાને પ્રેમ અને સન્માન જોઈતું હતું ત્યારે તે તેમને શું આપ્યું? મેણાટોણા, એકલતા, ઉપેક્ષા. અને હવે જ્યારે તેમણે પોતાના માટે જીવવાનો નિર્ણય લીધો તો તને સમાજ યાદ આવી ગયો? એક વાત યાદ રાખજે બેટા, ખુશ રહેવાનો અધિકાર ઉંમરનો મોહતાજ નથી હોતો. વૃદ્ધ આશ્રમમાં રહેતા બાકીના વડીલો પણ હવે તેમની આસપાસ ઊભા થઈ ગયા. બધાની આંખોમાં સમર્થનની ચમક હતી. તે શું વિચાર્યું બેટા? એક બીજા વડીલ બોલ્યા, શું માં માત્ર જન્મ આપવા અને ત્યાગ કરવા માટે બની છે? શું તેને ક્યારે પોતાની ખુશીઓ વિશે વિચારવાનો હક નથી? દીકરો તિલમિલાઈ ગયો. તેણે પોતાની પત્ની તરફ જોયું, જે પોતે પણ અસહજ અનુભવી રહ્યો હતી. બેટા, મા બાપ કોઈ બોજ નથી હોતા. માજીનો અવાજ ગળગળો થઈ ગયો. અમે અમારી આખી જિંદગી બાળકો માટે કુરબાન કરી દઈએ છીએ, અને જ્યારે ઘટપણ આવે તો એ જ બાળકો મા બાપને પરાયા કરી દે છે. પણ હવે જમાનો બદલાઈ ચૂક્યો છે. આજે દરેકને પોતાના વિશે વિચારવાનો પૂરો હક છે. માજીએ કાંતાબેન તરફ જોયું અને તેમનો હાથ થામી લીધો. તેમની આંખોમાં સ્નેહ હતો. બેટા, આજે તે એ કર્યું જે છે બહુ ઓછા લોકો કરી શકે છે. તું એકલી નથી, અમે બધા તારી સાથે છીએ. વૃદ્ધ આશ્રમના તમામ લોકો એક સ્મિત સાથે માજીની વાતોનું સમર્થન કરવા લાગ્યા અને આખો વૃદ્ધ આશ્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. કાંતાબેનને પૌત્ર જે ત્યાં જ ઊભો રહી આ સાંભળી રહ્યો હતો.
બહુ માસૂમિયતથી બોલ્યો, સાચે મારી દાદીનું લગ્ન થશે, હું પણ આવીશ દાદીના લગ્નમાં. ત્યારે જ તેની મમ્મીએ તેનો હાથ પકડ્યો અને તેને લઈને બળબડતી બહાર નીકળી ગઈ. દીકરો પણ ગુસ્સામાં પગપચાડતો બહાર જવા લાગ્યો. ત્યારે કાંતાબેને તે જ અવાજે કહ્યું, બેટા, આજે સાંજ સુધીમાં મારું ઘર ખાલી કરી દેજે, કારણ કે હવે હું મારી આખી સંપત્તિ વૃદ્ધ આશ્રમના નામે કરવા જઈ રહી છું. આ સાંભળીને દીકરા અને વહુના પગ ત્યાં જ થંભી ગયા. આ તમે શું કહી રહ્યા છો માં? હા બેટા, સાચું કહી રહી છું. જ્યારે તને તારી માતાની કોઈ પરવા જ નથી તો પછી તેની પ્રોપર્ટી પણ પર તારો કોઈ હક નથી. તેથી આજે સાંજ સુધીમાં મારું ઘર ખાલી કરી દેજે. માં પ્લીઝ આવું ન કરો, કહેતા તે જેવો માતા તરફ વધ્યો તો આશ્રમના મેનેજરે દરવાજો બંધ કરી દીધો. હવે કાંતાબેનની આંખોમાં એક નવી રોશની હતી. હવે તેમને ન કોઈ પસ્તાવો હતો અને ન કોઈ ડર. બીજી તરફ બહાર નીકળીને તેમના દીકરા વહુ સવાલિયા નજરે એકબીજા તરફ જોઈ રહ્યા હતા કે હવે અમે ક્યાં જઈશું. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. હવે તેમની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. સાંજ સુધીમાં નોટિસ પહોંચી ગઈ અને આખરે તેમને ઘર ખાલી જ કરવું પડ્યું. અહીં મનસુખભાઈએ પણ પોતાના મકાન અને બાકીની તમામ પ્રોપર્ટી વિશે નિર્ણય લીધો. તે ધન જે તેમણે જીવનભર જોડ્યું હતું તે કોઈ નેક મકસદ માટે હતું. તેથી તેમણે પોતાનું મકાન પોતાના વર્ષો જૂના વફાદાર નોકર કાંજીના નામે કરી દીધું, જેણે હંમેશા તેમનો સાથ આપ્યો હતો. દોસ્તો, માતા પિતા કોઈ સંવેદનાહીન મશીન નથી હોતા, જેથી માત્ર બાળકોને મોટા કરવા માટે બનાવવામાં આવ્યા હોય. તેમના પણ દિલ હોય છે, સપના હોય છે, ભાવનાઓ હોય છે અને તેમને પણ હક હોય છે કે તેઓ પોતાના જીવનના દરેક વળાંક પર પોતાના માટે નિર્ણય લઈ શકે. કારણ કે અસલી સંબંધો લોહીના નહીં, પણ જે મુશ્કેલ સમયમાં સાથ નિભાવે તે જ પોતાનું હોય છે. પછી ભલે તે દીકરો હોય કે એક અજાણ્યો સહારો. તેથી પ્રેમ અને સન્માનનો અધિકાર કોઈ ઉંમર એ સંબંધનો મોહતાજ નથી હોતા. પોતાના માટે જીવવું પણ એક માણસનો મૂળભૂત અધિકાર છે. તો મિત્રો, આજની વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.